ચેતસ્તત્પ્રણમ સેવા અને સર્વદા સર્વભાવેન ભજનીયો ભજાદીપ સ્વસ્યાય મેવ ધર્મો હિ અન્ય ક્વાપી કદાચન. તો ત્યાં બ્રજાધીપનું ભજન એ આપણો ધર્મ છે. શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કહી દીધું કે આ લોકમાં કે પરલોકમાં નાન્ય ક્વાપી કદાચન, આ લોકમાં કે પરલોકમાં એ સેવા જ ધર્મ રહેવાનો છે. તો પછી હવે સેવા જ કરતા રહેવાનો છે. તો સેવા પોતે જ ફલાત્મક છે, ફલરૂપા છે, કારણ કે આ ચાલુ જ રહેશે. સેવા બંધ નથી રહેતી ને. પાછી સેવા અલગ પણ નથી. નિત્યલીલાની સેવા અલગ, અહીંની સેવા અલગ. આ જ સેવા, એમાં જ નિત્યલીલાની અનુભૂતિ આદિ એ થાય છે. તો સેવાને પકડી લીધી, સેવા જ એ ફળરૂપ છે. જે રીતે આંબાનું વૃક્ષ જે છે કોઈ સિઝનમાં ફળ આપે, કોઈ સિઝનમાં નથી આપતું. તો વૃક્ષનું એ સેવન તો એનું સિંચન, સેવન, રક્ષણ એ કરતા જ રહેવું પડે છે. ફળ ક્યારે આપે? કોઈ વાર આપે, કોઈ વાર ન આપે. કોઈ સિઝનમાં આંબામાં કેરી ન આવે, કોઈમાં આવીને ખરી જાય, બધું થાય. આવીને પછી ખરી જાય તો બધી શક્યતા છે. છતાં સેવન તો એ વૃક્ષનું કરતા રહેવું પડે. એ જ રીતે આ જે ભગવત સેવા, જે કૃષ્ણ સેવા સદાકાર્યા તત્સિદ્ધે તનુ વિથજા જે આપણે કરી રહ્યા છીએ, આ આપણો વૃક્ષ છે. એમાં માનસીનું ફળ આવશે. આ સિઝનમાં ન આવ્યું તો આવતી સિઝનમાં આવશે. આ જન્મની સિઝન બદલાઈ ગઈ, આવતા જન્મની સિઝનમાં પણ આ સેવાની અંદર જ એ ફલાનુભૂતિ થશે. તો જતન તો કરવું જ પડશે. તત્સિદ્ધે તનુ વિથજા અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં કરે. એ સેવા તો કરવી જ છે. બીજી કોઈ પણ ચિંતા કર્યા વગર ભગવત સેવા પોતે ફલ છે, એમ શરીરાયજી કહે છે. ફલરૂપ તયા જ્ઞાત્વા વિધેયા મનાદિપી. આ સેવામાં પહેલાં તો મન લગાડવું. આ સેવાની અંદર સૌથી પહેલાં મન લગાડવું કે જે આપણને શ્રી મહાપ્રભુજીએ આપી છે તનુ વિતજા સેવા. અને એ ચાલુ રહેશે, ચાલુ રહેશે. તો કોઈ સિઝન એવી આવશે કે જેમાં માનસીનું ફલ આવી જશે. બાકી આ તો વૃક્ષ ને, વૃક્ષને તો સિંચન કરતા જ રહેવું પડશે. તનુ વિતજા તો કરતા જ રહેવું પડશે.